બોબડેજી, શ્રી મનુભાઈ પટેલ, શ્રી વલ્લભભાઈ પટેલ, શ્રી સંજયભાઈ પટેલ અને શ્રીમતી અનારબેન પટેલ. કાર્યક્રમનો શુભારંભ આપણે સાથે મળીને વંદે માતરમના ગાન સાથે કરીશું. આપણે બધા જ આપણી ખુરશી ઉપરથી પગભર થઈશું અને આપણી રાષ્ટ્રભાવના અને સંવેદનામાં એકરસ થઈશું. વંદે માતરમ, વંદે માતરમ, સુજલામ સુફલામ મલયજ શીતલામ સસ્ય શ્યામલામ માતરમ, વંદે માતરમ. શુભ્રજ્યોત્સ્ના પુલકિતયામિની પુલ્લકુસુમિત દ્રુમદળ શોભિની સુહાસિની સુમધુર ભાષિની સુખદાં વરદાં માતરમ, વંદે માતરમ, વંદે માતરમ. વંદે માતરમ આપણી રાષ્ટ્રપ્રીતિ અને પ્રતીતિનું ઉત્તુંગ શિખર, રાષ્ટ્રભૂમિને સમર્પિત ચેતનાઓનો સર્વવ્યાપ, એનો વ્યાસ વિસ્તરીને ગુજરાતથી ઉત્તર પ્રદેશ સુધી સુગંધ ફેલાવી રહ્યો છે. એ સુગંધમાં સત્ય, સમર્પણ, કર્મ અને સ્વજાગૃતિની ચેતના વહે છે. આપણી ધરોહર સમાજ સેવાને મહત્વ આપે છે. છેવાડાના નાના નાના માણસ સુધી પહોંચવાની ખેવના ધરાવે છે. એના શુભ પરિણામનું મંગલગાન એટલે આપણા આનંદીબેન પટેલનું જીવન ચરિત્ર ચુનૌતિયા મુझे પસંદ હૈ. સર્વ વિદ્યાલય કેળવણી મંડળ કડી ગાંધીનગર, સર્વ કડી વિશ્વવિદ્યાલય ગાંધીનગર, કડવા પાટીદાર કેળવણી ઉત્તેજક મંડળ કડી અને સહિયર મહિલા ઉદ્યોગ વિકાસ ટ્રસ્ટ અમદાવાદના ઉપક્રમે સર્વ વિદ્યાલય પરિવાર વતી આપ સૌને ગુજરાતી પૂર્વક આવકારું છું. ચુનૌતિયા મુझे પસંદ હૈ આ પુસ્તક હિન્દીમાં સૌ પ્રથમ વખત પ્રગટ થયું. આજે એની ગુજરાતી આવૃત્તિનું ગ્રંથ પ્રાગટ્ય છે. આત્મીય આનંદીબહેન માતૃભાષા અને માતૃભૂમિ ગુજરાતથી પોતાના સેવા અને સત્યના ફલકને વિસ્તારીને ઉત્તર પ્રદેશના રાજ્યપાલ તરીકે કાર્યરત રહીને રાષ્ટ્રભાષા, રાષ્ટ્રભૂમિની સેવામાં ગળાડૂબ છે. એટલે આજે ગુજરાતી પુસ્તક એમના જીવન ચરિત્રને મથાળું હિન્દીમાં આપીને બંને ભાષાના મહિમાગાનને વિસ્તારે છે. નવી પેઢી સુધી પોતાના કાર્યનો ઉજળો હિસાબ આપવાની આ સુગંધના આપણે બધા જ આજે સાક્ષી બનીએ છીએ. એકવાર ખૂબ જોરદાર તાળીઓ સાથે એમને શુભેચ્છાઓ આપીએ. આપ સૌ આવ્યા છો એનો ઉમળકો પરિવાર વતી વ્યક્ત કરવા માટે શ્રી સંજયભાઈ પટેલને વિનંતી કરું છું. શ્રી સંજયભાઈ પટેલ. નમસ્તે. લાગણીના જળ વડે મર્દન કરું છું, શબ્દ કાગળ પર ઘસીને ચંદન કરું છું. બે ગઝલ બે ગીતના શબ્દો વેરી સૌ પ્રથમ માતૃભાષાને નતમસ્તકે વંદન કરું છું. આજનો અવસર માતૃત્વના વધામણાનો છે. આપણે જીવનભર જીવીએ, પ્રવૃત્તિઓ કરીએ, જીવનના અંતિમ પડાવ પહોંચીએ ત્યારે પણ આપણે કેટલું ઋણ ચૂકવી શકતા નથી. તેમાં છે મા, માતૃભૂમિ અને માતૃભાષા. આજે અમારા માટે માતૃશક્તિને વંદન કરવાનો અવસર છે. અમારી જનદાત્રી, જનેતા અને ગતિશીલ ગુજરાતના પ્રેરણા સ્ત્રોત, ગુજરાતના સર્વપ્રથમ મહિલા મુખ્યમંત્રી તરીકે
સેવા કરવાનું જેમને સૌભાગ્ય મળ્યું એવા મારા મા શ્રીમતી આનંદીબેન પટેલના જીવન કવનને રજૂ કરતું પુસ્તક ચુનૌતિયા મુજે પસંદ હૈ નું ભાવાનુવાદિક પુસ્તક પ્રકાશિત થઈ રહ્યું છે. તેના લોકાર્પણ પર્વે ઉપસ્થિત પ્રસિદ્ધ ભાગવતકાર કથાકાર જેમના શબ્દ સાંભળતા જ શરીરમાં અને રોમે રોમમાં પ્રભુ ભક્તિ ફૂટે તેવા પૂજ્ય ભાઈશ્રી પૂજ્ય રમેશભાઈ ઓઝાનું ભાવપૂર્વક અભિવાદન કરું છું. આપની હુંફાળી ઉપસ્થિતિએ સમારોહને ગરિમા બક્ષી છે. સરદાર વલ્લભભાઈ પછી બીજા ગુજરાતી ગૃહમંત્રી તરીકે ભારત સરકારમાં સેવારત સાધક, વર્તમાન રાજનીતિમાં એક આગવી પદ્ધતિથી ચાણક્યની ભૂમિકા ભજવનાર લોકસેવક, દિલ્હીના અતિ વ્યસ્ત આયોજનમાં પણ ગુજરાતના સામાન્ય કાર્યકર્તાની ચિંતા કરનાર, તો વળી અભ્યાસુ જનપ્રતિનિધિ તરીકે મા ગુર્જરીનું નામ વિશ્વભરમાં જેમણે અગ્રેસર બનાવ્યું છે એવા આપણા સૌના પ્રિય અને આદરણીય શ્રી અમિતભાઈ શાહ સમારંભમાં અધ્યક્ષ સ્થાને પધાર્યા છે. આપનું હું ઉમળકાભેર સ્વાગત કરું છું. અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત ઘાટલોડિયાના ધારાસભ્ય જેમણે સીએમની પરિકલ્પના કોમન મેન તરીકે ઉજાગર કરી છે એવા મુરબ્બી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પારિવારિક પ્રીતિથી પધાર્યા છે. તેમનું પણ હું હાર્દિક સ્વાગત કરું છું. વિશેષ આ પ્રસંગે રાજભવન લખનૌથી સુધીર બોબડેજી અમારી વચ્ચે ઉપસ્થિત છે, તેમને પણ હું આવકારું છું. તેમનું પણ અભિવાદન કરું છું. આજના ઉપક્રમમાં જેઓ લાગણીથી જોડાયેલા છે તેવા સર્વ વિદ્યાલય કેળવણી મંડળ કડીના માન્ય પ્રમુખ શ્રી મનુભાઈ જે પટેલને પણ હું આવકારું છું. ચુનૌતિયા મુજે પસંદ હૈ પુસ્તકના મૂળ લેખક શ્રી અશોકભાઈ દેસાઈ, ડૉક્ટર પંકજભાઈ જાની અને શ્રી વિનયભાઈ જોશી મૂળ હિન્દી કૃતનું ભાવાનુવાદ કરી આ પુસ્તકનું ગુજરાતીમાં ઉપલબ્ધ કરવાનું પ્રેરક કાર્ય કરનાર અનુવાદક સાધકો સર્વશ્રી મણિભાઈ પ્રજાપતિ, તુલસીભાઈ પટેલ, ઉજમભાઈ પટેલ અને કીર્તિકમલભાઈ વાઘેલાને વહાલથી વધાવું છું. આજના સમારંભમાં આયોજનમાં મહત્વનું કાર્ય કરનાર સંસ્થાઓ સર્વ વિદ્યાલય કેળવણી મંડળ કડી ગાંધીનગર, કડી સર્વ વિશ્વવિદ્યાલય ગાંધીનગર, કડવા પાટીદાર કેળવણી ઉત્તેજક મંડળ કડી, સહિયર મહિલા ઉદ્યોગ વિકાસ ટ્રસ્ટ અમદાવાદ, સૌ હોદ્દેદારોનો સમગ્ર પરિવાર વતી આભાર માનું છું અને આવું રૂડું આયોજન આપ સૌએ કર્યું છે. ચુનૌતિયા મુજે પસંદ હૈ મૂળ હિન્દી પુસ્તકનું થોડા મહિના અગાઉ લખનૌ ખાતે ભવ્ય વિમોચન કરવામાં આવ્યું હતું. ઘણા બધા મિત્રો, વાચકો તેઓએ સૂચનો આપ્યા આ પુસ્તકનું ગુજરાતી અનુવાદન થવું જોઈએ અને થોડા જ મહિનામાં આ ગુજરાતી પ્રત આપ સૌ વાચકો સમક્ષ મૂકતા આનંદની લાગણી અનુભવું છું. શ્રીમતી આનંદીબેન પટેલ મારા માતુશ્રી, તેમના કાર્યોની સેવાની સુવાસ આ ગ્રંથમાં પાને પાને ટાંકવામાં આવી છે. મારા માતુશ્રી વિશે શું કહું અને શું ના કહું એ મનસ્થિતિ છે. ન માત્ર ગુજરાત, સમગ્ર દેશ અને વિશ્વભરમાં વસતા ભારતીયો તેઓની સેવા સાધનાથી સુપરિચિત છે. પોતાના જન્મસ્થાન ખરોડથી શરૂ થયેલી જીવનયાત્રા આજે લખનૌ સુધી પહોંચી છે. આ સફર વાંચવા જેવી છે. એક મહિલા તરીકે પુત્રી, બહેન, પત્ની, પુત્રવધુ, ભાભી, માતા, કાર્યકર, મોટા બહેન, સાસુ, દાદી, નાની વગેરે ભૂમિકામાં તેઓ સુપરે પાર ઉતર્યા છે. મારા અને બે નાનારના ઘડતરમાં માતા પિતા બંનેનો ફાળો અવર્ણનીય રહ્યો છે. માતુશ્રી સંસ્કારોનું સિંચન કરતી તો પિતાજી શિક્ષણથી સજ્જ કરવા મથામણ કરતા. પિતાજી અમને સાદગીના જીવન જીવવાનું બળ આપ્યું છે અને સામાજિક સ્તરે કાર્ય કરવાનો પદદર્શિત કર્યા છે. આમ અમારો આખો પરિવાર આ ક્ષણને ગૌરવભેર વધાવીએ છીએ. માતુશ્રીએ શિક્ષિકા ત્યારબાદ આચાર્ય તરીકે કાર્ય કર્યું. ત્યારે સવારથી મોડી રાત સુધી તેઓનો સંઘર્ષ અમે નરી આંખે જોયેલો છે. મને આશા છે કે આ પુસ્તકમાં પસાર થઈશું તો આપણને સૌને જીવન જીવવાનું પ્રબળ બળ મળી રહેશે. આજે એક યુવાનને શરમાવે તેવી તાજગીપૂર્વકની સજ્જતાથી તેઓ કાર્ય કરી રહ્યા છે અને મારા માટે માર્ગદર્શક છે. આ અવસરે અમારા સમગ્ર પરિવાર વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. પોતાની અતિ વ્યસ્તમાંથી પધારેલા મંતસ્થ મહાનુભાવો પ્રત્યે પુનઃ આભારની લાગણી વ્યક્ત કરું છું. આ સમારંભમાં ઉપસ્થિત જાહેર જીવનના પ્રતિનિધિઓ, શિક્ષણ જગતના સાથીઓ, લેખકો, પત્રકાર મિત્રો અને ભાવકો આપ સૌનું સ્વાગત કરું છું. સૌનો આભાર. ધન્યવાદ. દીકરો છે ને એટલે લાગણીવશ થાય ત્યારે
શબ્દોમાં ભીનાશ આપોઆપ ઉમેરાઈ જાય. આપણી સંસ્કારિતા સાથે એમને અભિનંદન આપીએ. આમ એને ક્રોશિયે ઇંગ્લિશમાં કહેવાય છે. એનું શુદ્ધ ગુજરાતી અંકોડી એવું થાય છે. એનું ગુજરાતી કરવાનો સમય હવે આવી ગયો છે એટલે કરું છું કે એક જ ડાળીનું પુષ્પ પણ એ ન કરમાય એવું, એટલે ઊનની હૂંફથી ગૂંથેલો પ્રેમ આ સૌ મંચસ્થ મહાનુભાવોને અર્પણ કરવો છે. ક્રાફ્ટરૂટ્સની બહેનોએ ખાસ તૈયાર કરેલું આ વણાટકામનું એક સરસ મજાનું એવું સ્મૃતિ ચિહ્ન છે જ્યાં આકાર પુષ્પનો છે પણ એમાં પમરાટ ટેરવાનો છે. વણાટકામની શાલ, વાલ અને આ પુષ્પનો પમરાટ એને સાથે મળીને આ સૌ મહાનુભાવોને અર્પણ કરવો છે અને પ્રેમની પરંપરા અને સ્નેહની સરભરાથી એમને પોંખવા છે. સૌપ્રથમ સનાતનની શાશ્વત સુગંધ જેમના રોમે રોમમાં છલકે છે એવા પૂજ્ય રમેશભાઈ ઓઝા પૂજ્ય ભાઈશ્રીનું આપણે સ્વાગત કરીશું. હું વિનંતી કરીશ શ્રી સંજયભાઈ પટેલ અને શ્રીમતી હિનાબેન પટેલને કે પૂજ્ય ભાઈશ્રીનું આપણે સ્વાગત કરીએ. માનનીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી ભારત સરકાર, આપણા આગવા અને આત્મીય શ્રેષ્ઠી શ્રી અમિતભાઈ શાહ સાહેબનું આપણે સ્વાગત કરીશું. હું વિનંતી કરીશ શ્રીમતી અનારબેન પટેલ અને શ્રી જયેશભાઈ પટેલને કે આપણા સૌના શ્રી અમિતભાઈનું સ્વાગત કરીએ. જેમના જીવન અને આજે જીવન ચરિત્રથી ગુજરાતમાં આગવી પરંપરા નિર્માણ પામી એવા અભૂતપૂર્વ પ્રથમ મહિલા મુખ્યમંત્રી અને ઉત્તર પ્રદેશના મહામહિમ રાજ્યપાલ અને આજના ઉત્સવ મૂર્તિ શ્રી આનંદીબેન પટેલનું આપણે સ્વાગત કરીશું. હું શ્રી મનુભાઈ પટેલને વિનંતી કરીશ કે શ્રી આનંદીબેન પટેલનું સ્વાગત કરે. ગુજરાત રાજ્યની મક્કમ અને મૃદુ સરકારના દ્રઢ નિશ્ચયી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું આપણે સ્વાગત કરીશું. હું વિનંતી કરીશ શ્રી ધર્મ પટેલ અને શ્રીમતી અનુષ્કા પટેલને કે આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું સ્વાગત કરે. ભારતીય પ્રશાસનિક સેવાના પ્રતિષ્ઠિત સંવાહક અધિક મુખ્ય સચિવ રાજભવન લખનૌના શ્રી સુધીર બોબડેજીનું આપણે સ્વાગત કરીશું. હું વિનંતી કરીશ શ્રી સંસ્કૃતિ પટેલ અને શ્રી અંકિત મોહપાત્ર કે શ્રી સુધીર બોબડેજીનું સ્વાગત કરે. શ્રી અશોક દેસાઈને વિનંતી કરીશ કે શ્રી મનુભાઈ પટેલનું સ્વાગત કરે. શ્રી પંકજભાઈ જાનીને વિનંતી કરીશ કે શ્રી વલ્લભભાઈ પટેલનું સ્વાગત કરે.
હું શ્રી વલ્લભભાઈ પટેલને વિનંતી કરીશ કે સંસ્થા વતી શ્રી સંજયભાઈ પટેલનું સ્વાગત કરે. ડોક્ટર ગાર્ગીબેન રાજપરાને વિનંતી કે શ્રીમતી અનારબેન પટેલનું સ્વાગત કરશે. આ પુસ્તકના બેક કવરને તમારી સમક્ષ હું વાંચી રહ્યો છું. શ્રીમતી આનંદીબેનનું જીવન અત્યંત પ્રેરણાસભર રહ્યું છે. શિક્ષણ અને જાહેર સેવા સાથે સંકળાયેલા રહેવાનું એમને સદભાગ્ય સાંપડ્યું છે. આ બે વિભાગ કે જે થકી એમણે લાખો લોકોના જીવન પર દૂરોગામી પ્રભાવ પાથર્યો છે. એક શિક્ષિકા તરીકે પોતે માનવંતા બની રહેવા ઉપરાંત રાજનેતા રૂપે પણ વિચક્ષણ રહ્યા. સખત પરિશ્રમ અને ખંત એમની માનવવંતી સિદ્ધિના પાયામાં ગણાય. શ્રીમતી આનંદીબેન પટેલ ગુજરાતના શીર્ષસ્થ આગેવાનોમાંના એક છે કે જેઓએ રાજ્ય અને રાષ્ટ્રના રાજકારણમાં સેવા આપી છે. ગુજરાતમાં વિવિધ વિભાગોમાં મંત્રી તરીકે એમણે નોંધપાત્ર સફળતા પ્રાપ્ત કરી શિક્ષણ, માર્ગ અને મકાન અને મહેસૂલ સહિતના અન્ય વિભાગોનો જેમાં સમાવેશ થાય છે. વળી ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શ્રીમતી આનંદીબેન પટેલે જનહિતની એવી યોજનાઓનો શુભારંભ કરાવ્યો જે પ્રત્યેક ગુજરાતીના જીવનને સ્પર્શી ગઈ. ગરીબો માટેની એમની કાળજી અને કરુણા દબાયેલા, કચડાયેલા અને કિનારે થઈ ગયેલા લોકો માટેની અમાપ લાગણી છે. દશકાઓથી શ્રીમતી આનંદીબેન પટેલ આ કાર્ય એક સેવા ધર્મ તરીકે કરતા રહ્યા છે. આ શબ્દો છે આપણા યશસ્વી, ઓજસ્વી અને તપસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના. આદરણીય આનંદીબહેનના આ પુસ્તકમાં અનેક એવા પ્રસંગો છે કે જે પ્રસંગોએ વિકાસના વહીવટી માર્ગને સત્યના પથ ઉપર ઉજાગર કર્યો. સર્જનની પ્રત્યેક ક્ષણની નજીક ઈશ્વરની અડોઅડ જેનું સર્જન છે તે સ્ત્રી છે. અહીંયા સ્ત્રીના દરેક પાસાને ઉજાગર કરવામાં આવ્યા છે. એક સ્ત્રી માટે માતા હોવું અને એક સ્ત્રી માટે દીકરી હોવું એ બંને લાગણીના લયમાં ઋણાનુબંધનું રાષ્ટ્રગીત લખવાની વાત છે. આદરણીય આનંદીબહેનના જીવનને ખૂબ પાસેથી અનુભવતા પરિવાર માટે આ પ્રસંગ આકાશને ધરતી ઉપર ઉગાડવા જેવો છે. આ પ્રસંગની કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે સમાજ સેવાના પથ ઉપર બહેનની જ આંગળી ઝાલીને કાર્યદક્ષતાને અજવાળી રહેલા શ્રીમતી અનારબેન પટેલને હું આ પ્રસંગે એમનો ઉમળકો વ્યક્ત કરવા માટે વિનંતી કરું છું. શ્રીમતી અનારબેન પટેલ. વંદનીય મંચ અને આદરણીય સ્વજનો, આજે અમારા માટે ગૌરવની ક્ષણ છે, ભાવનાત્મક ક્ષણ છે. આજે આમ તો આપણે એક પુસ્તકનું વિમોચન કરી રહ્યા છીએ, પરંતુ સાચી વાત તો એ છે કે આ પુસ્તક નહીં પણ પ્રેરણાનું જીવન દેશન છે. આ પુસ્તક માત્ર ઘટનાઓનું વર્ણન નથી પણ મૂલ્યોનું દર્પણ છે. મમ્મીના જીવનનું એક મૂલ્ય જે કદાચ એના જીવનના ઘટેલી ઘટનાઓ અને નિર્ણયોમાં ઉજાગર થાય છે અને એ છે ફિયરલેસનેસ. નજીકથી મમ્મીને જોઈ છે. ઘટનાઓ તમે જુઓ તો ઘણીવાર એવો વિચાર આવે કે એક નાનકડા ગામમાં જન્મેલી દીકરી ગાડામાં બેસી અને સ્કૂલમાં નાના મૂકવા જતા એની પોતાની હિંમત, શ્રમ અને સિદ્ધાંતના બળે
દેશની મોટી જવાબદારીઓ સુધી પહોંચે છે, એની આ સફર છે. પહેલો પ્રસંગ હું કહું તો બાળ લગ્ન સગા ભાઈના ઘરમાં રોકાવા. કદાચ આ સ્ટોરી બધાએ સાંભળી હશે, પણ એ કશ્મકશ કેવી હશે એક સગી બહેનની કે મારા સગા ભાઈના ઘરમાં જ્યારે પોતાના ફાધર ગાંધીયન ફિલોસોફીથી પહેલા પણ બાળ લગ્ન નહોતા કરવા દેતા સમાજમાં, એમના સગા ભાઈના ઘરમાં જ્યારે બાળ લગ્ન થતા અને એ સમયે જ્યારે મમ્મીએ પોલીસને મોકલી અને બાળ લગ્નને બંધ રખાવ્યા, એ શું કહેવાય? આટલું કરેજ એ હતું. એ ધ્યાનમાં તો હોય જ ને, સ્વાભાવિક છે કે કાલે આ ભાઈનું દ્વાર બંધ થઈ જવાનું છે, પણ જે સમાજમાં બેસી અને હું જે સમાજને એડ્રેસ કરું છું અને હું બાળ લગ્નનો વિરોધ કરું છું, જો મારા પોતાના ઘરમાં થશે તો સમાજ આગેવાન તરીકે મારું શું નામ થશે? અને એ જે કરેજ છે એ કરેજ અમે મમ્મીને બહુ નજીકથી જોયો છે. એને જજમેન્ટનો ક્યારેય ભય નહોતો, ક્યારેય નહીં. નર્મદાના પાણીમાં જ્યારે 2 દીકરીઓને ડૂબતી મમ્મીએ બચાવી એક શિક્ષિકા તરીકે, તો એ ભાવ શું હતો? એ ભાવ ડ્યુટીનો હતો કે મારી ડ્યુટી છે કે કોઈ પેરેન્ટ્સ એના બાળકોને અમારી સાથે સ્કૂલની ટૂરમાં મોકલે છે અને એ ટૂરમાં અગર કોઈ દીકરીનું જીવ જાય તો એના કરતાં એનો જીવ જાય એના કરતાં મારો પણ સાથે જાય તો મારી ડ્યુટી બરાબર છે. તમે વિચારો કે એ સમયે કોઈ પણ વિચાર કર્યા વગર બંને દીકરીઓને નર્મદા સરોવરમાંથી બચાવી અને જે ઇન્સ્ટિંક્ટ તરત જ કરવું, આ વસ્તુ એવી છે કે આપણે જોઈએ અને બીજી મિનિટે આપણને ડર લાગે કે કદાચ હું અંદર જઈશ અને હું જતી રહીશ તો. અને ત્રીજો પ્રસંગ હું કહું, એકતા યાત્રામાં હું નાની હતી પણ મમ્મી સાથે જવાનો મોકો મળ્યો હતો અને મોટા સાહેબ અને અડવાણીજી બંનેની સાથે એકતા યાત્રામાં જ્યારે મમ્મીને શ્રીનગરમાં જવાનો મોકો મળ્યો અને અમે લોકો સાથે હતા કાશ્મીરમાં, અને મમ્મીએ ખાલી એક જ વસ્તુ કીધી કે કદાચ હું શહીદ પણ થઈને જાઉં, કંઈ નક્કી નહીં કે શ્રીનગરમાં અમારી સાથે શું થઈ શકે, પણ વોટ અ કન્વિક્શન. એ વિચારો કે કોઈ પણ સંજોગોમાં રાષ્ટ્ર સામે સાથે ઊભા રહેવું. આ જે ગુણ હતો મમ્મીનો, એ ગુણ આજે બી એ જ છે. અને એ જ પ્રયત્નો કદાચ કેટલા બધા લોકો, હજારો લોકો જ્યારે કાશ્મીર ગયા, ઘણી બધી વાર એવું હોય કે એઝ અ લીડર કદાચ તમે જે બી એક્શન લીધી હોય ને એનું રિઝલ્ટ કદાચ તમે પદ પર ના હોય ને મળે, તો એક પ્રયત્નોનું એન્ડ રિઝલ્ટ કદાચ એમના આખા જીવનમાં જોવા મળે કે ના મળે. આજે એનું એન્ડ રિઝલ્ટ અમિતભાઈના હસ્તે અને સાહેબની આગેવાનીમાં પૂર્ણ થયું અને કાશ્મીર 370ની કલમમાંથી મુક્ત થયું. હજારો કાર્યકર્તાઓની જે લાગણી હતી એ લાગણી અમિતભાઈના હાથે પૂરી થઈ. લોકો એમ કહેતા, અમે સાંભળતા પાછળથી ડોટર તરીકે કે લોકો કહેતા કે બેન હસતા નથી, અને માને અમે પૂછતા કે તને ઓલવેઝ બધા એવું કહે છે કે બેન હસતા નથી, અને મમ્મીનો એક સીધો જવાબ રહેતો કે હું હસીશ ને અને હસવા બેસીશ તો ફોકસ નહીં રહે કામમાં, ખાલી હસવાનું જ રહેશે. અને એને નજીકથી જોતા તેવો વિચાર આવતો કે મમ્મીને જજમેન્ટનો કોઈ ભય નથી, પાછળ જેને જે બોલવું એ બોલે, મારી કાર્યદક્ષતા મારા કામ ઉપર મારું ધ્યાન હોવું જોઈએ. એનો મને એવું છે કે જજમેન્ટનો એટલો ભય નથી, કારણ કે પોતાની એબિલિટીઝ ઉપર એને પૂરો ભરોસો. એકવાર એક લેડી પત્રકારે મમ્મીને પૂછ્યું કે બેન, તમે રાજકારણમાં આવ્યા ત્યારે બહેનો ખૂબ ઓછી આવતી, તમને ક્યારેય ભાઈઓની દુનિયામાં તકલીફ ના પડી? હું સાથે હતી એટલે મને બી વિચાર આવ્યો, કારણ કે વિમેન એમ્પાવરમેન્ટનું આટલું કામ કરું છું તો મમ્મી શું જવાબ આપે છે. અને એટલો સરસ જવાબ આપ્યો. એમણે કીધું કે તમારા કામમાં પરફેક્ટ રહો, સમય પર ફોકસ રહીને તમે સતત મહેનત કરતા રહો અને તમારા જીવનના પર્પઝને વળગેલા રહો ને તો કોઈ તમને ક્યારેય નડતું નથી. ભરોસો ઉપરવાળા પરનો હલવો ના જોઈએ. એટલે ફેથ ઓન ગોડ અને ફેથ ઓન કર્મા. અને જ્યારે એજ્યુકેશનમાંથી રેવન્યુ મિનિસ્ટ્રી અને બીજા મોટા ડિપાર્ટમેન્ટ મમ્મીને મળ્યા ત્યારે એ બી અમે સાંભળ્યું છે કે એઝ અ ટીચર એમને સાહેબે આટલા મોટા પદ, આટલા બધા ડિપાર્ટમેન્ટ આપ્યા છે, પણ એ શું કરી લેશે? બીજું કોઈ કરી નથી શક્યું, તો એક બેન અને એક ટીચર કેવી રીતે રેવન્યુને સંભાળશે? પણ મમ્મીનું વિઝડમ હાર્ટમાં અને નોલેજ લેવાની, લર્નિંગની કેપેસિટી અને એણે કરી બતાવ્યું. આપણે બધાને ખબર છે કે રેવન્યુમાં જે ચેન્જીસ આવ્યા એ મમ્મી વખતે ઘણા આવ્યા. આજે પણ ઘણીવાર અમારા છોકરાઓ જાય તો મમ્મી ઇન્સ્ટાગ્રામ ખોલીને બેઠા હોય અને 1-2 તો લર્નિંગ લઈ લે કે આમાં આનું શું છે ને આનું શું છે. સો માના કેટલાક કોટેશન્સ
જે અમારા પરિવારને કપરી પરિસ્થિતિમાં અથવા અમે ક્યારેક બી ડાઉન હોઈએ તો એણે કીધા હોય, મુશ્કેલીઓથી ગભરાવાનું નહીં, રસ્તો કાઢવાનો. કોણ સાચું, એના કરતાં શું સાચું છે ને એ જોવાનું. જો સહી હૈ वो ही કરો, ચાહે કિતની ભી મુશ્કેલીਆਂ આए. સત્ય એક લીટીનું હોય છે અને અસત્યના ફકરા હોય છે. અને આજે આપણે બધા અહીં ભેગા થયા છીએ એક એવી બહેન માટે જેણે જિંદગીમાં એક એવો દાખલો બેસાડ્યો છે કે ચુનૌતીਆਂ કેટલી પણ આવે, આપણો પર્પઝ ક્યારેય ભૂલવો ના જોઈએ. આ હોલમાં સંત, રાજનીતિજ્ઞ, શિક્ષણવિદ, વેપારીઓ અને સેવકો પણ છે. આમાંથી ઘણા લોકોએ પોતાના જીવનમાં અદ્ભુત યાત્રા કરી હશે. તમે જાણો છો કે મુશ્કેલીઓનો સામનો શું હોય છે, ફરી ઊભા થવું શું હોય છે, પ્રશંસા વગર સેવા શું હોય છે. ખરેખર ચુનૌતીਆਂ મુજે પસંદ હૈ એ માત્ર મારી માની વાત નથી, એ દરેકની યાત્રાને સ્પર્શે છે. સત્ય માટે કહેવાય છે ને કે એકમ સત વિપ્રહ બહુધા વદંતી. સત્ય એક જ છે પણ વિદ્વાનો એને અલગ અલગ રીતે જુએ છે. પરિસ્થિતિ, સંજોગ, સમયના ધ્યાનમાં રાખી એ એને વિવિધ દ્રષ્ટિએ જુએ છે, પણ એના મૂળમાં સમાજની ભલાઈનો ભાવ હોય છે. નિષ્કર્ષ અને નિર્ણય હંમેશા સમાજની ભલાઈનો જ હોવો જોઈએ. કદાચ અમે માના જીવનમાંથી આ શીખ્યા છે. માં, you have lived your life with truth, courage and unshakable discipline. We promise to honor your legacy not just in words but in the way we live our lives. With the same integrity and the same fearlessness. Lot of gratitude to Pujya Bhai Shri Amit Bhai and Bhupendra Bhai, Dada, Manu Kaka. આજે છગન બાપા અને માણેક કાકાને બી હું યાદ કરું છું. એન્ડમાં આપણા બધા માટે मंजिल से ज्यादा सफर सिखाता है. थैंक यू. ખૂબ ખૂબ આભાર અનારબેન. અનારબેને દીકરીને છાજે એવી રીતે પોતાના માતાને ઉજવ્યા છે. એકવાર ખૂબ જોરદાર તાળીઓ આપણે જે આનંદીબેનને ઓળખીએ છીએ એ એમને માટે હોવી જોઈએ. મને બહુ એમ મળ્યો ત્યારે જ મેં કીધું કે તમે આ પુસ્તકનું ગુજરાતી કર્યું એ તો ખૂબ ગમ્યું, પણ એનું શીર્ષક હિન્દી રાખ્યું એ તો ખૂબ સારું થયું. કારણ કે નવી પેઢી સુધી હિન્દી રાષ્ટ્રભાષાથી માતૃભાષા સુધી પહોંચવું એ બહુ સૂચક છે અને એ બહુ યોગ્ય છે. અને એના રસપ્રદ પાસાઓ બધા બહુ અલગ અલગ એમાં બહુ અદ્ભુત પ્રસંગો છે, પણ એ તમારા સુધી સહજ રીતે આવે એમ જ પહોંચાડવા છે. પૂજ્ય છગનભાના શબ્દો, કર ભલા હોગા ભલા. અચ્છા, આમ તો એમના વિશે એટલું જ કહેવું છે કે એ બોલવા જેટલું જ બોલે છે, બાકી પોતાના કાર્યથી ગુજરાતનું હૃદય ખોલે છે. એવા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પોતાના અતિથિ વિશેષ પદના સવિશેષ ભાવ રજૂ કરવા વિનંતી કરું છું. ઉત્તર પ્રદેશના માન્ય રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલના જીવન આધારિત પુસ્તક ચુનૌતી મુજે પસંદ હૈ ની ગુજરાતી આવૃત્તિ વિમોચન કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત પૂજ્ય શ્રી રમેશભાઈ ઓઝા, માન્ય કેન્દ્રીય અને ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ, ઉત્તર પ્રદેશના માન્ય રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલ, श्री मनुभाई पटेल, श्री वल्लभभाई पटेल, श्रीमती अनारबेन पटेल, श्री संजय भाई पटेल, मान्य गवर्नर श्री अधिक मुख्य सचिव श्री सुधीर बोबडे जी, आमंत्रित सर्वे महानुभाव, प्रेस मीडिया मित्रों, सौने मारा नमस्कार. अपना सौना सन्मान्य वडील अने उत्तर प्रदेशना राज्यपाल आदरणीय श्रीमती आनंदीबेन पटेलना जीवन कवच परना पुस्तक चुनौतियां मुझे पसंद है नो आ विमोचन अवसर है.
યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, દેશના પ્રથમ સહકારિતા મંત્રી આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબ ને અહીં ઉપસ્થિત સૌને આદરણીય બહેન સાથે કામ કરવાની, એમને નજીકથી ઓળખવાની તક ક્યાંક ને ક્યાંક મળી જ છે. એટલે હર કોઈ તેમની અડગ નિર્ણાયકતા, મક્કમ નિર્ધાર અને સામા પ્રવાહે તરીને પણ લોકહિતના કામો પાર પાડવાના સ્વભાવથી સુપેરે પરિચિત છે. ઉત્તર ગુજરાતના ખરોડ જેવા નાના ગામમાં જન્મથી લઈ દેશના સૌથી પ્રગતિશીલ રાજ્ય ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી અને દેશના સૌથી મોટા રાજ્ય યુપીના રાજ્યપાલ સુધીની આનંદીબહેનની પ્રેરણાદાયી યાત્રા આ પુસ્તકના શીર્ષકમાં જ સમાઈ ગઈ છે. ચુનૌતિયા મુझे પસંદ હૈ. આદરણીય બહેને કેવી ચુનૌતીઓનો સામનો કર્યો છે તેનું એક આગવું ઉદાહરણ આ પુસ્તકમાં છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા દેશની એકતા અખંડતાને મજબૂત કરવા કન્યાકુમારીથી કાશ્મીરની એકતા યાત્રા યોજાઈ હતી. આતંકવાદીઓના પડકાર કરેલો કે એકતા યાત્રા કાશ્મીર નહીં પહોંચે અને 26 જાન્યુઆરી લાલ ચોકમાં તિરંગો પણ નહીં લહેરાવી શકાય. બહેને તે સમયે પ્રદેશ મહિલા મોરચાના અધ્યક્ષ હતા અને એકતા યાત્રામાં મહિલા અગ્રણી તરીકે તેમની સહભાગી થવાની તક મળી હતી. આદરણીય બહેને યાત્રામાં જવા નીકળતા પહેલા પોતાના બંને બાળકોને કહ્યું હતું, હમણાં જ અનારબેન યાદ કરાવતા હતા એ જ પ્રસંગ છે, મને ખબર નથી હું પાછી ફરીશ કે નહીં, પણ દેશ પર સંકટ હોય ત્યારે જાનની પરવા કર્યા વિના લડવું જોઈએ. આ છે તેમની ખુમારી અને ચુનૌતીઓ સ્વીકારવાની કુને. એ વખતે 2 લાખથી વધુ લોકો જમ્મુ પહોંચવાના હતા, પરંતુ તે સમયની સરકારે યાત્રાને જમ્મુમાં જ રોકી દીધી અને માત્ર આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સહિત 250 જેટલા લોકો લાલ ચોક જવાની મંજૂરી આપી હતી. તેમાં આપણા આનંદીબેન પણ સામેલ હતા. આનંદીબેન કુશળ સંગઠક છે. મને યાદ છે કે આનંદીબેન લોકોને જોડવાની ક્ષમતા અને કામ પ્રત્યે જબરદસ્ત નિષ્ઠા જોતા પાર્ટીએ એમને સભ્ય નોંધણી અભિયાનની જવાબદારી સોંપી હતી. આનંદીબેન પોતાની આ નવી જવાબદારી પૂરી કરવા માટે ખૂબ જ ખંતથી જોડાઈ ગયા હતા. આ સદસ્યતા અભિયાનમાં 14 લાખ લોકોને પક્ષના સભ્ય તરીકે તેમણે સફળતાપૂર્વક જોડ્યા હતા. આ સફળતાનો ઉત્સવ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય બેઠકમાં ઉજવવામાં આવ્યો. તારા આનંદીબેને પોતાનો અહેવાલ ભરપૂર આત્મવિશ્વાસ સાથે રજૂ કર્યો. આનંદીબેન કુશળ સંગઠકની સાથે એક સારા શાસનકર્તા પણ છે. શિક્ષિકા તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરનાર આનંદીબેને શિક્ષણ મંત્રી તરીકે ગુજરાતના ગામડે ગામડે શિક્ષણની જ્યોત પ્રગટાવવામાં મહત્વની ભૂમિકા નિભાવી. એક સાંસદ, મંત્રી અને પ્રથમ મહિલા મુખ્યમંત્રી તરીકે તેમણે મહિલા સશક્તિકરણ, બાળકીઓના શિક્ષણ, જળ સંચય, સ્વચ્છતા, સુશાસન અને વિકાસના અનેક ક્ષેત્રોમાં અભૂતપૂર્વ કામ કર્યા છે. મુખ્યમંત્રી તરીકે તેમણે જે નિષ્ઠા, પારદર્શિતા અને કાર્યક્ષમતા દાખવી છે તે આજે પણ ગુજરાતના લોકોના હૃદયમાં અંકિત છે. આનંદીબેન હંમેશા ગુજરાતની અસ્મિતા અને પ્રગતિને સર્વોપરી રાખી છે. તેમણે જે વિભાગમાં કામ કર્યું તેમાં તેમણે પોતાની આગવી ઓળખ ઊભી કરી. મહેસૂલ મંત્રી તરીકે તેમણે 23 ગામોના ખેડૂતોની 60 વર્ષ જૂની સમસ્યા ઉકેલવા માટે 1957નો રેકોર્ડ પૂનાથી મંગાવીને સમસ્યા ઉકેલી હતી અને નાના માણસો માટેની સંવેદનાનો પરિચય આપ્યો હતો. આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીની સૂચનાથી ખેડૂતોને વિશ્વાસમાં લઈને હજારો એકર જમીન નર્મદાની નહેર માટે સંપાદન કરીને નર્મદાનું પાણી ખેતરોમાં પહોંચાડવાના ભગીરથ કાર્યમાં પણ તેઓ જોડાયા હતા. રાજ્યમાં સૌ પ્રથમ વખત અલગ મહિલા અને બાળ વિકાસ વિભાગની શરૂઆત હોય કે આંગણવાડીઓને સમગ્ર દેશમાં એક અલગ ઓળખ આપવાનું કાર્ય હોય, આ બધા જ કાર્યોમાં સફળતાપૂર્વક સંપન્ન કરવામાં આનંદીબેન પોતાની આગવી અને મક્કમ વહીવટી કુશળતાનો પરિચય કરાવ્યો છે. હું માનું છું કે દરેક ગુજરાતીના ઘરમાં અને દરેક યુવતીના હાથમાં આ પુસ્તક હોવું જોઈએ, જેથી તેમને ખ્યાલ આવે કે સમાજ માટે અને દેશ માટે કંઈક કરવાની જો ઈચ્છા શક્તિ હોય તો આસમાન પણ નાનું પડી જાય.
આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જ્ઞાન શક્તિ એટલે કે ગરીબ, યુવા, અન્નદાતા એટલે કિસાન અને નારી શક્તિના સશક્તિકરણના આધારે વિકસિત ભારતનો સંકલ્પ કર્યો છે. આ પુસ્તક પણ નારી શક્તિને હર હંમેશ પ્રેરણા અને આત્મબળ આપતું રહેશે એવા વિશ્વાસ સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરીબ ગુજરાત. બહેન લખે છે, વિચારું છું ત્યારે લાગે છે કે આ માટીમાં એવો કયો જાદુ છે કે અહીંની એક દીકરી, શિક્ષિકા, ગુજરાત ભાજપા મહિલા મોરચાની અધ્યક્ષા, ગુજરાત પ્રદેશ ભાજપા ઉપાધ્યક્ષા, ભાજપની કેન્દ્રીય કારોબારીની સભ્ય, રાજ્યસભાના સભ્ય, મંત્રી, મુખ્યમંત્રી બનીને આજે રાજ્યપાલ તરીકે કામ કરી રહી છે. કોઈ પણ ફૂલ ત્યારે જ ખીલે જ્યારે એને ફળદ્રુપ જમીન, ખાતર, પાણી, સૂર્યપ્રકાશ અને સુયોગ્ય કાળજી મળે છે. આ બધું શક્ય બન્યું તેના મૂળમાં ખરોડની માટી છે. હૃદયથી આ પુસ્તક એમણે જન્મભૂમિ ખરોડને ચરણે ધર્યું છે. ખરોડના આ મરોડને આપણે ઉદ્ઘાટિત કરીએ છીએ ત્યારે આ પુસ્તક મૂળ હિન્દીમાં પ્રગટ થયું, જેનું આલેખન સર્વશ્રી અશોક દેસાઈ, પંકજ જાની, વિનય જોશીએ કર્યું. ગુજરાતીમાં અનુવાદ સર્વશ્રી મણિભાઈ પ્રજાપતિ, તુલસીભાઈ પટેલ, ઉજમભાઈ પટેલ અને કીર્તિકમલ વાઘેલાએ કર્યો. આવો વિમોચનની ક્ષણને વહાલી કરીએ. હું સૌ મંચસ્થ મહાનુભાવોને વિનંતી કરીશ, સાથે સૌ અનુવાદક અને આલેખકને પણ વિનંતી કરીશ કે આપણે સૌ એક ક્ષણને વિમોચિત કરીએ જ્યાં આનંદીબેન પટેલનું જીવન ચરિત્ર ચુનૌતિયાં મુझे પસંદ હૈ આલેખાયું છે. એકવાર ખૂબ જોરદાર તાળીઓ સાથે એટલું જ કહેવું છે અને એક જ વાક્યમાં કહેવું છે, ગુજરાતનું સ્વમાન, વીર કવિ નર્મદનું દેશાભિમાન અને રાષ્ટ્રહિત સર્વોપરીનું યશોગાન જેમના નાભિશ્વાસમાં છે એવા કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહને આ પ્રસંગે એમની આત્મીયતા પ્રગટ કરવાની વિનંતી કરું છું. પૂજ્ય રમેશભાઈના શ્રી ચરણોમાં પ્રણામ. આજના કાર્યક્રમમાં મંચ પર ઉપસ્થિત આજના કાર્યક્રમના ઉત્સવ મૂર્તિ, ઉત્તર પ્રદેશના રાજ્યપાલ મહામહિમ આનંદીબેન પટેલ, ગુજરાત રાજ્યના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ, શ્રી મનુભાઈ પટેલ, શ્રી વલ્લભભાઈ પટેલ, આનંદીબેનના પરિવારમાંથી શ્રીમતી અનાયાબેન, શ્રી સંજયભાઈ, પ્રિન્સિપલ સેક્રેટરી ટુ ગવર્નર ઉત્તર પ્રદેશ શ્રી સુધીરભાઈ બોબડે અને આજના કાર્યક્રમમાં આ ખીચોખીચ ભરેલા સભાગારમાં ઉપસ્થિત સૌ પ્રબુદ્ધજનો, વરિષ્ઠ આગેવાનો. સૌથી પહેલા તો હું ને ભૂપેન્દ્રભાઈ બંને ક્ષમા પ્રાર્થી છે. પૂરા કાર્યક્રમમાં અમારે રહેવું જોઈતું હતું, રહેવું પણ જોઈએ, પરંતુ એક કાર્યક્રમ આના પછીનો છે એટલે મેં આનંદીબેન જોડે વાત કરીને થોડો કાર્યક્રમમાં બદલ કરી વિમોચન પછી તરત જ અહીંથી જવાની એમની જોડેથી પરમિશન લીધી છે. મિત્રો, આનંદીબેનના એક પ્રકારથી સમગ્ર જીવન અને કવન બંનેનું આલેખન આ પુસ્તકની અંદર થયું છે. અને આ પુસ્તકની અંદર
એક નિમ્ન મધ્યમ કક્ષાના મધ્યમ વર્ગના પરિવારમાં જન્મેલી દીકરી, એ વખતે દીકરીઓને ભણવા માટે પણ સંઘર્ષ કરવો પડતો. ત્યાંથી લઈ ગુજરાત જેવા પ્રગતિશીલ રાજ્યના મુખ્યમંત્રી, દેશની સંસદમાં સંસદ સભ્ય અને 3 રાજ્યોમાં ગવર્નર રહી આજે પણ ઉત્તર પ્રદેશ જે ભારતનું સૌથી મોટું રાજ્ય છે એના ગવર્નર સુધીની યાત્રા બેને જે પાર કરી છે, એના બધા જ સંઘર્ષો, એના સંઘર્ષના બધા રોમાંચો અને સંઘર્ષ કરતા કરતા જે જીવન યાત્રા થઈ એના પ્રેરણા બિંદુઓ, એ બધું જ આ પુસ્તકની અંદર ખૂબ સુંદર રીતે વર્ણવેલું છે. મેં પુસ્તક આખું તો નથી જોયું, પણ થોડું મારી જોડે જે માહિતી છે એમાં એક વાક્યમાં આખી યાત્રા માટે કહેવું હોય તો નેતૃત્વ એટલે કે લીડરશીપ એ પોઝિશન માટે નથી હોતી, મતલબ પદ માટે નથી હોતી. નેતૃત્વ પદ માટે નથી હોતું, પર્પઝ માટે હોય છે, ઉદ્દેશ માટે હોય છે. એ આખા પુસ્તકનો સાર કાઢવો હોય તો આમાંથી નીકળી શકે. કોઈ પણ વ્યક્તિ પોતાના જન્મથી જ્યારે કામ કરવાની સ્થિતિ આવે, વિચારવાની સ્થિતિ આવે, ત્યારથી મૃત્યુ સુધી સતત કામની પાછળ એક સૂત્ર બનાવી રાખવું એ ખૂબ અઘરું હોય છે. એક સૂત્રના આધારે સમગ્ર જીવન કામ કરવું અને એ સૂત્રના આધારે નક્કી થયેલા લક્ષ્ય સુધી પહોંચવાનો પ્રયાસ કરવો એ ખૂબ અઘરું હોય છે. લક્ષ્ય પોતાના માટે નક્કી કર્યું હોય તો પણ ખૂબ અઘરું હોય છે, પરંતુ લક્ષ્ય જ્યારે સમાજ માટે નક્કી કર્યું હોય ત્યારે તો એકદમ અઘરું હોય છે. અને આનંદીબેનની જીવન યાત્રામાંથી નિશ્ચિત રૂપે એવું તારવી શકાય કે લોકો માટે નક્કી કરેલા લક્ષ્ય માટે આનંદીબેનનું આખું જીવન સમર્પિત રહ્યું. આનંદીબેનનો ને મારો જિલ્લો આમ એક જ છે. અત્યારે મહેસાણાનું વિભાજન થયું, પણ મહેસાણા જ્યારે પૂરો જિલ્લો હતો ત્યારે મારું ગામ પણ મહેસાણા જિલ્લામાં જ આવતું હતું. મહેસાણા જિલ્લો પહેલા આજનો પાટણ જિલ્લો, અત્યારનો મહેસાણા જિલ્લો અને 2/3 ગાંધીનગર જિલ્લો ભેગા થઈ એક મહેસાણા જિલ્લો બનતો હતો. અને એ વખતે આખા જિલ્લામાં 3 જ વિજ્ઞાનની કોલેજો હતી. એક વિસનગરમાંથી, એક પિલવઈમાંથી અને એક માણસામાં હતી. અને એમાં એમએસસી તો ખાલી ને ખાલી પિલવઈમાં જ થતું હતું. એ વખતે હોસ્ટેલમાં રહી કોઈ દીકરીએ વિજ્ઞાનમાં એમએસસી કરવું એ સાહસ કદાચ દીકરીમાં તો હોય, પણ વાલીઓમાં હોવું બહુ અઘરી વાત હોતી હતી. આનંદીબેને પિલવઈ કોલેજમાં રહી, એની હોસ્ટેલમાં ભણી એમએસસી કર્યું. ને પિલવઈ કોલેજમાં હોસ્ટેલમાં રહેવાવાળી એક જ મહિલા છાત્ર હતી, એનું નામ આનંદી પટેલ હતું, બાકી બધા ભાઈઓ હતા. એના પરથી આપણે કલ્પના કરી શકીએ કે સમાજના એ સમયના વહેણથી કેટલું વિપરીત તરીને પોતાનો વિદ્યાભ્યાસ પૂરો કરવો પડે. આનંદીબેન જોડે મેં ઘણું કામ કર્યું છે. મારો આનંદીબેન જોડે પહેલા તો બહુ પરિચય નહોતો, પરંતુ એમને ગુજરાતના સંગઠનની રચનાના ઇન્ચાર્જ બનાયા અને એ વખતે મને એનો હિસાબ કિતાબ અને ચોપડા ચેક કરવાનો ઇન્ચાર્જ બનાવ્યો હતો. એટલે આનંદીબેન પ્રવાસ કરતા અને જોડે હું દરેક જિલ્લાના હિસાબ ચેક કરવા જતો હતો. અને મિત્રો એ જ વખતે નરેન્દ્રભાઈ આપણા સંગઠન મંત્રી હતા અહીંના, અને એમને બૂથને કાગળ પર ઉતારવાની શરૂઆત કરી હતી. એ વખતે ઘણા બધા લોકોને, આજના ગુજરાત ભાજપના અનેક નેતાઓને લાગતું હતું શું આ માસ્તરની જેમ ચોપડા લખવાના અને બૂથના કાગળ પર લખવાનું ને એનાથી શું થશે. પરંતુ બૂથનું ડોક્યુમેન્ટેશન, બૂથની રચના
કોમ્પ્યુટર આવ્યા પછી ડાયનેમિક બની, એના એનાલિસિસ થયા, ખાલી જગ્યાઓ શોધાઈ, પાર્ટીનો વિસ્તાર કરવાનું જ્યારે 2014માં નક્કી કર્યું ત્યારે અમે 1,86,000 બૂથોમાં ગેપ ક્યાં છે એ શોધ્યો, ત્યાં સદસ્યતા કરી અને આજે કાશ્મીરથી કન્યાકુમારી અને દ્વારકાથી કામાખ્યા સુધી ભારતીય જનતા પાર્ટી વધી. એનું મૂળ કામ બૂથનું કામ, અસંભવ જેવું દેખાતું કામ એક નાનકડા બૂથની રચનાથી શરૂ થઈ ગયું. એનો મૂળ વિચાર નરેન્દ્રભાઈ એ વખતના સંગઠન પર્વમાં નાખેલો અને હું ને આનંદીબેન ઇન્ચાર્જ હતા અને હું એનો હિસાબ કરવાવાળો વ્યક્તિ હતો. અમે બે એ સંગઠન પર્વમાં કામ કર્યું હતું. ઘણીવાર અત્યારે રાત્રે એકલા બેસતા વિચારું છું કે ત્યાંથી આજ સુધીની બૂથ રચનામાં ભારતીય જનતા પાર્ટીમાં કેટલું મોટું પરિવર્તન આવ્યું અને ભારતીય જનતા પાર્ટી ક્યાંથી ક્યાં પહોંચી. એ વિચાર કે બૂથનું ડોક્યુમેન્ટેશન થવું જોઈએ, એ વિચાર કે બૂથ કયું બૂથ નથી બન્યું એની નોંધ હોવી જોઈએ, એ વિચાર ભારતીય જનતા પાર્ટીનો વિકાસનો પ્રેરણા સ્ત્રોત બન્યો. અને પછી વિચારધારા યુક્ત બૂથ, વિચારધારા યુક્ત કાર્યકર્તા, એ સંકલ્પ લઈ 2014થી ભારતીય જનતા પાર્ટીએ પોતાનું કામ આગળ વધાર્યું. આનંદીબેનના જીવનમાં વિદ્યાર્થીની તરીકે તો સંઘર્ષ આવ્યો જ, શિક્ષિકા, સમાજ સેવિકા અને રાજનીતિમાં કામ કરતી વખત પણ સંઘર્ષ આવ્યો. અનેક સંઘર્ષો એમને પાર કરવા પડે. ધારાસભ્ય બન્યા, શિક્ષણ મંત્રી, મહેસૂલ મંત્રી, મુખ્યમંત્રી અને પછી રાજ્યપાલ, 3 રાજ્યોના રાજ્યપાલ પણ. અત્યારે જ્યારે રાષ્ટ્રપતિ સાહેબના ત્યાં રાજ્યપાલોની કોન્ફરન્સ થાય ત્યારે એનું સંચાલન મારે કરવાનું હોય છે ગૃહમંત્રી તરીકે. જ્યારે રાજ્યપાલોની કોન્ફરન્સ થાય અને રાજ્યપાલોએ કરેલા કામો એનું વર્ણન કરવા માટે બધા રાજ્યપાલને 5 મિનિટ 6 મિનિટ આપે અને મારે ઘંટડી વગાડવાની હોય. સૌથી કઠિન રિપોર્ટિંગ ઉત્તર પ્રદેશનું હોય, કારણ કે કામ એટલું જાજુ હોય કે ઘંટડી વગાડવા કેવી રીતે એનો પ્રશ્ન ઉભો થાય. નરેન્દ્રભાઈએ એટલા બધા કામો રાજ્યપાલ સાહેબો પર નાખ્યા. રાજ્યપાલોને કોઈ કામ આપી ના શકે, સૂચન કરી શકે, પણ રચનાત્મક સૂચનને રાજ્યપાલોએ સ્વીકાર્યા. રાજ્યપાલની સંસ્થાને નરેન્દ્રભાઈએ જીવંત બનાવી. એમને ટીબીની સાથે જોડ્યા, એને ડ્રોપ આઉટ રેશિયોની સાથે જોડ્યા, 100% એનરોલમેન્ટ સાથે જોડ્યા, સ્વચ્છતા સાથે જોડ્યા, પ્રાકૃતિક ખેતી સાથે જોડ્યા. અનેક પ્રકારના કામો જે દેશના જીવનને આગળ વધારી શકે, વિકાસને એક નિશ્ચિત દિશા આપી શકે, એવા કામો નરેન્દ્રભાઈએ રાજ્યપાલ ભવનને એક સુઝાવથી મોકલ્યા. એ સુઝાવની મીટિંગ પણ મેં જ કરી હતી. પરંતુ આનંદીબેન જ્યાં જ્યાં રાજ્યપાલ રહ્યા એ બધા જ કામોને એમને એક શિક્ષિકાની જેમ પરફેક્શનથી અને કડકાઈથી કરવાનો પ્રયાસ પણ કર્યો અને સફળ પ્રયાસ કર્યો. અને એના કારણે બધા જ રાજ્યોની અંદર સમાજ જીવનની અંદર ગુણાત્મક પરિવર્તન આવ્યું. ઉત્તર પ્રદેશ જેવા રાજ્યમાં શિક્ષાનું સ્તર ઉઠાવવું, બધી જ યુનિવર્સિટીઓ, લગભગ બધી યુનિવર્સિટીઓની વચ્ચે રજીસ્ટ્રેશન મેળવવા માટે, નેકના રજીસ્ટ્રેશન મેળવવા માટે જે પ્રકારે પરિશ્રમ થયો અને સૌથી વધુ નેક પ્લસ વાળી યુનિવર્સિટીઓ આજે ઉત્તર પ્રદેશની અંદર છે, એ ખૂબ મોટી વાત છે. કારણ કે ઉત્તર પ્રદેશનો તો હું પ્રભારી રહ્યો છું. મેં ત્યાંની શિક્ષા વ્યવસ્થા અને પ્રાથમિકથી લઈ યુનિવર્સિટી ઉચ્ચ શિક્ષણ સુધીની જોઈ છે. એમાં સુધારો કરવો એ ખૂબ પરિશ્રમ માગી લેવું કામ છે. નર્મદાનો પાયો જવાહરલાલ નહેરુએ નાખ્યો હતો અને પૂરી કરવાનું કામ જ્યારે નરેન્દ્રભાઈ વડાપ્રધાન હતા ત્યારે થયું અને આનંદીબેન મુખ્યમંત્રી હતા ત્યારે થયું. પરંતુ આનંદીબેન મુખ્યમંત્રી હતા એ વખતે રાજસ્વ મંત્રી હતા, રેવન્યુ મિનિસ્ટર હતા. એ વખતે જમીન સંપાદનનું કામ ખૂબ સુંદર રીતે થયું અને કેટલીય અડચણો પાર કરી
જ્યારે કોઈ અનુકૂળતા આવે ત્યારે ઝડપથી નર્મદાની ઊંચાઈ આપણે પૂરી કરી શકીએ, ડેમની ઊંચાઈ પૂરી કરી શકીએ, દરવાજા બેસાડી શકીએ અને પૂરતા પ્રમાણમાં પાણી ના કેવળ ખાવડા સુધી રાજસ્થાન સુધી પહોંચે એવી વ્યવસ્થા આપણે કરી શકીએ. એના માટેનું મૂળ કામ જ્યારે આનંદીબેન રેવન્યુ મિનિસ્ટર હતા ત્યારે થયું અને એ અધિગ્રહણ આજે પણ સમગ્ર ભારતમાં કોઈ પણ પ્રોજેક્ટ માટે ઓછામાં ઓછા સમયમાં વધુ ભૂમિનું અધિગ્રહણ થયેલા અધિગ્રહણોના રેકોર્ડની અંદર એ અધિગ્રહણનો રેકોર્ડ છે. મિત્રો, અનેક પ્રકારના પ્રસંગો આ પુસ્તકની અંદર વર્ણવ્યા છે. નર્મદામાંથી પોતાની સાથે પ્રવાસમાં ગયેલી દીકરીઓને બચાવવા માટે છલાંગ લગાવવાની હોય, એકતા યાત્રાનો પ્રસંગ હોય કે અનેક પ્રકારના મુખ્યમંત્રી તરીકે આંદોલનોને ધૈર્યપૂર્વક સંભાળી સમાજ ના તૂટે એ રીતે એનો અંત લાવવાની પ્રક્રિયા કરવાની હોય, દરેક વાતમાં એમને એમની કુને, દ્રઢતા અને ધ્યેય પ્રત્યેની સ્પષ્ટતા એ ત્રણેયનો પરિચય આપ્યો હતો. આનંદીબેન હમણાં જ આવતા મને એમની ઉંમરનો અંદાજ નતો, મેં પૂછ્યું, મને ભૂપેન્દ્રભાઈ કહ્યું 83 થયા, એટલે મેં બેનને કહ્યું બેન 83 થયા, તો બેને કહ્યું ના ભાઈ 85 થયા. આજે પણ એક યુવાનને શરમાવે એવી ગતિથી આનંદીબેન ઉત્તર પ્રદેશમાં કામ કરી રહ્યા છે. એ સૌના માટે પ્રેરણાનો વિષય છે. આ પુસ્તક અનેક લોકોને જેમના વાંચવામાં આવશે એમના જીવનમાં અનેક રીતે પ્રેરણા આપવાનું કામ કરશે એવો મારો વિશ્વાસ છે. હું આજના પ્રસંગે પરમ કૃપારૂપ પરમાત્માને આનંદીબેનના ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુષ માટે પ્રાર્થના કરી મારી વાણીને વિરામ આપું છું. વંદે માતરમ. ખૂબ ખૂબ આભાર સાહેબ. આપણે બધા જ આપણી તાળીઓના વિવેક સાથે સાહેબને વિદાય આપીએ. ચુનૌતિયા મુझे પસંદ હૈની ગુજરાતી આવૃત્તિ પ્રગટ થાય છે ત્યારે એના પ્રકાશકીય આનંદને પણ આપણે પોંખવો જ રહ્યો. સર્વ વિદ્યાલય કેળવણી મંડળના ચેરમેન શ્રી વલ્લભભાઈ એમ પટેલને હું પ્રકાશકીય પ્રસન્નતા વ્યક્ત કરવા માટે વિનંતી કરું છું. પ્રાતઃ સ્મરણીય પૂજ્ય શ્રી રમેશભાઈ ઓઝા, જેમના જીવન